સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આ તો ગણિત એવું હતું કે ભાઈ સવારથી જ કીધું તું કેતનભાઈ ને કે ભાઈ આજ વાડીએ આવવાનું મન થયું છે ને વાડીએ આટો મારવો છે. એટલે કેતનભાઈ મનીષાને લઈને આવ્યા અને એને ત્યાં ભાઈ ઘરે રાખ્યા અને એમ વાડીએ આવ્યા. એટલે ભાઈ વાડીએ આવ્યા એટલે વાડીએ તો હમણાં કાંઈ આવ્યા નહોતા એટલે થઈ જમાવટ, આવી મજા. અને ભાઈ દીકરીઓ ઘરે રહી એટલે ગમે એ કા એને રહેવું પડે કા મનીષાને રહેવું પડે એટલે વ્યવસ્થિત થઈ જાય. કેમ? હા, આમ ઘણા ટાઈમથી હમણાં આવ્યા નહોતા તો આજ તો મન થયું હતું એટલે આવી ગયા. જો વાડીએ આંટો મારવા, પણ આવ્યા તારની મજા આવે છે. અને ભાઈ અત્યારે આ ચોમાસું એટલે ભાઈ પ્રકૃતિ હોળે કળાએ ખીલી હોય એવું લાગે આપણને. કારણ કે કંટોલા ચોમાસાનો ખોરાક હવે કંટોલા થાય એની હાથે હો વાડીમાં શેઢે પાળે ગમે ત્યાં એને દવાની ન જરૂર પડે, ખાતરની. એની ઘોડે ભાઈ ઓસિટીની ભાજી આવે અને અલગ પ્રકારનું અલગ અલગ બધુંય ચોમાસાનું ઋતુ આવે એટલે ભાઈ ઋતુ પ્રમાણે બધું થતું હોય. ચોમાસામાં બધું થતું હોય. અત્યારે ચોમાસામાં ઝાડ બધા મોટા થાય, શિયાળામાં ઝાડ એટલા બધા ન વધે, ઉનાળામાં ચોમાસામાં ઝાડ બધા કમ્પ્લેટ વધતા હોય. એટલે આ ભાઈ પ્રકૃતિ કહેવાય, ઓળે કળાએ ખીલેલી પ્રકૃતિ આપણું 100% જતન કરે છે. આપણે જ્યારે જરૂર પડે છે એ બધી વસ્તુ પ્રકૃતિ આપણને આપે છે. પણ આપણે ખ્યાલ હોય ન હોય, જતન કરીએ ન કરીએ, પણ એ એનું સૂકે નહીં. એ જ્યારે કમ્પ્લીટ થાય એટલે ભાઈ બધું એની રીતે કુદરત આપ્યા કરે અને ભાઈ આપણી જિંદગી હાલ્યા કરે. આવું છે ભાઈ. અને આપણે કેતનભાઈ અને મનીષા અહીંયા રહે એટલે વાડીમાં ચોખ્ખું સરસ મજાનું બધું થઈ ગયું છે. હમણાં ઘણા ટાઈમથી અહીંયા છે એટલે હા, એ તે બહુ સરસ થઈ ગયું. અને બીજા નંબરમાં કે ભાઈ ઘરના કોઈ પણ વ્યક્તિ અહીંયા હોય એટલે આપણે બીજી કાંઈ ચિંતા ન રહે. અને બીજા નંબરમાં કે આપણે જે ઝાડ વાહે જતન કર્યું એ જળવાઈ રહે તો ઘણું આપણને એવું લાગે ફેર પડે. હા. અને ભાઈ અહીંયા આવ્યા બેઠા, આ સકલીનું બધું કમ્પ્લીટ હોય અને હવ સકલીને કબૂતરને ટાઈમે સાંજ મળી રહેતી હોય એટલે એનાથી વધારે બીજું શું જોઈએ. અને બીજા નંબરમાં કે આ ઝાડ એટલા બધા ગ્રોથમાં હાલે છે તો વરસ 2 વર્ષ પછી પંખી બધાય માળા કરીએ કે આપણો આત્મો ખીલીને એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ ભાઈ વાહ બધું. અને અત્યારે ભાઈ ચોમાસું આવ્યું તો હવે ભાઈ આ આપણે ડેમ ઓવરફ્લો થઈ ગયો અને પાણી અહીંથી હાલતું થઈ ગયું એટલે ભાઈ એ મજા આવી ગઈ. અને ચોમાસું છે, ક્યારેક વરસાદ વધારે હોય, ક્યારેક ઓછો હોય. આ તે અને મોલાજમાં કુદરત દે એ લેવાનું છે. બાકી આમાં આકાશી રોજી કહેવાય, આમાં કોઈનું હાલે નહીં. વરસાદ જો પડી જાય તો પાક સારો થઈ જાય અને નહીતર કે કેવરાવે ભાઈ થોડું ઘણું. એટલે આ રીતનું બધું હાલ્યા કરતું હોય. હા. અને જો ભાઈ પાછળ બેઠા, પાછળ બુલબુલનો અવાજ આવે છે, ખિસકોલીનો અવાજ આવે છે, સકલાનો અવાજ આવે છે. હાઈ ક્લાસ મજાનું આ રીતનું અને એકદમ શાંતિ. કાંઈ તમારે બીજો અવાજ ન, ખાલી પાંદડું પડે તો અવાજ આવે. હવે એટલી શાંતિ આ કુદરતના ખોળે અને કુદરત બધું આપણને દેશે પણ આપણે લઈ નથી શકતા. હા, એવું કહેવાય. કારણ કે અમુક તો સગવડ હોય, બધું હોય, કમ્પ્લીટ હોય, પણ એને મનમાં એવું હોય કે આપણે કંઈક કરવું પણ થાય નહીં. કારણ કે માહોલ એ ટાઈપનો હોય અને હા એટલે શક્ય બનતું નથી. ઝાડ બહુ સરસ બધા લીલા ઘાસ થઈ ગયા છે. એ તો તમે બધા જોવો છો વિડીયોમાં. ઝાડનું તો ભાઈ એવું છે કે ઝાડમાં તમને મન લાગે એટલે ઝાડ
એમની વાતું કરે એ હોય 100%ની વાત છે કે ભાઈ ઝાડ આપણને વાતું કરતા હોય પણ આપણું મન એમાં હોય એટલે હા ઈ આપણી ઉપર મન એ રીતનું રાખે. હા અને ભાઈ આજ બપોરના છીએ અહીંયા હા તો આવ્યા છીએ ઘણા ટાઈમે તો એવી ઈચ્છા હોય કે ભાઈ અહીંયા કાંઈક આપણે ગળ્યું મોઢું કરીએ અથવા તીખું મોઢું કરીએ હા તો હવે તમારો કાંઈક પ્રોગ્રામ હોય તો કયો તો ખબર પડે ને. તે પ્રોગ્રામમાં શું આપણે ગળું મોઢુંમાં રવાનો શેરો બનાવી. લે આલે વાહ ભાઈ વાહ. અહીંયા તો કેતનભાઈ ને મનીષા રહે છે બધું છે જ તે. હા તો એલા ભાઈ રવાનો શેરો એટલે રવો એટલે સત્યનારાયણ ભગવાનની પ્રસાદ કહેવાય. અને અમારે તો ભાઈ કાઠિયાવાડીમાં સત્યનારાયણ ભગવાનની પ્રસાદ થતી હોય એટલે રવાનો શેરો જ બનતો હોય. અને ઘણી જગ્યાએ તમે જાતા હો તો ધાર્મિક જગ્યાએ ઘણી જગ્યાએ આપણે સાળંગપુરમાં ઘણી ફેરી રવો ખાધેલો, બીજે ઘણી પ્રસાદ ફેરી તો હોય પ્રસાદમાં રવો હોય બધે હોય તે. હોય. એટલે ભાઈ રવાનું તો માધ્યમ પ્રસાદનું કહેવાય અને હા ભાઈ પ્રસાદ આપણા જે અહીંયા ઘરે એ રીતે રવાનો પ્રસાદ બને જો એ ખાઈએ એટલે ભાઈ મોજ આવી જાય હો, જમાવટ થઈ જાય. જમાવટ થઈ જાય. હા એટલે એમાં ભાઈ અહીંયા અત્યારનું વાતાવરણ ને એ તમે ભાઈ બનાવો અને મીડિયમ ખાંડનો એટલો બધો ગળ્યો ન હોય ને બાકી મોજ આવી જાય હો. મજા આવી જાય. કારણ કે કટકા આપણે હોય તો અત્યારે મસ્ત બને. અમુક દવા શરૂ હોય એટલે ગળ્યું ઓછું ખાતા હોય હા તો રસોઈ એ ટાઈપની બનતી હોય એટલે જેથી કરીને આપણે શરીરમાં કાંઈ તકલીફ ન થાય. એટલે એ ટાઈપનું કારણ કે બધોય ખ્યાલ આવી ગયો એટલે એ ટાઈપનું જ બનાવતા હોય એટલે મજા તો આવે. હા ગળ્યું તો નાખવાનું નહીં ઓછું જ તે. હા એટલે માપમાં ગળ્યું હોય આપણે. એટલે આ ટાઈપનું હાલ્યું આવે છે અને ભાઈ મજા આવે છે. અને તો ભાઈ તમે રવાનો શેરો બનાવો અને બધાએ ખાઈ. અને હા ભાઈ જો આજ મારી હારે કેતનભાઈ છે, અભયભાઈ છે અને અમી બે છે અને મનીષાની ઘરે હશે એટલે હવ હારે છે હાવ હારે મળીને ભાઈ ખાઈએ એટલે મજા આવી જાય. હવે તમે બેહો અને હું કરું તૈયારી. અરે કરવા તૈયારી હવે ભાઈ આમાં વાર લગાડાય કાંઈ. સુલે બનાવવાનો છે, સુલો જગવો જોહે. હા કાજુ બદામ નાખવાના તો ઈ કટકા કરવા જોહે. હા ના ના બધું કરવું પડે કારણ કે હમણાં કા ભાઈ ગેસમાં આ તે રસોઈ બનતી હોય હા એટલે એ રીતનું અને આ સુલાની પ્રેક્ટિસ ઓછી થતી જાય એટલે તોય ભાઈ સૂલો ન ભૂલાય અને સૂલાની રસોઈ ન ભૂલાય. અને ભાઈ એ ગેસમાં અને ચૂલામાં જમીન આસમાનના રસોઈમાં ડિફરન્સ આવે. હવે આપણે જો રવાનો શેરો બનાવવાનો છે તો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. આ રવો લઈ લીધો છે આપણે, પછી ઘી લઈ લીધું છે અને આપણે દૂધ લઈ લીધું છે અને મોરસ લઈ લીધી છે, એલચી લઈ લીધી છે, કાજુ બદામ અને લીલવા ધરાક આવે એ ધરાખે નાખવાની છે. તો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ આપણે. અને સૂલો જગ્યું વાળો છે તો આપણે પહેલાં દૂધ ગરમ મૂકી દઈએ. હવે આપણે દૂધ ગરમ થાય ને ત્યાં કાજુ બદામના કટકા કરી નાખીએ નાના નાના. અને ભાઈ આપણે ઘણા દિવસે આવ્યા છીએ વાડીએ અને ઘણા દિવસે આપણે અહીંયા ચૂલા આગળ બેઠા છીએ. અને ભાઈ આપણને વાડી તે બહુ સાંભળે છે પણ હવે તો ઘણું એને સારું છે. હવે થોડાક દિવસ આપણે કાઢવાના છે પછી તો આપણે અહીંયા વહી આવવાનું છે કેમ કે ચૂલાની રસોઈ આપણને બહુ સાંભળે. પણ હવે ત્યાં તો આપણે સિટીમાં કાંઈ ચૂલો હોય નહીં, ગેસે બધું બનાવવું પડે. તો આપણે દૂધ તો ગરમ થઈ ગયું છે થોડુંક, પણ આપણે દૂધની અંદર મોરસ નાખી દેવી છે એટલે મોરસ ગળી જાય અને શેરો બહુ સરસ બને. આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે આ રીતે જ તે માનભોગ બનાવતા હોય તો અમે તો ગમે ત્યારે બનાવીએ તો આ રીતે જ બનાવી એટલે મોરસનું પાણી આરોવાર થઈ જાય. આપણે એલચી નાખવાની છે તો એલચીને આપણે ખાણીમાં ખાંડી નાખી.
તો આપણે જો દૂધ ગરમ થઈ ગયું છે, ઉતારી લઈએ હેઠું અને અહીંયા મૂકી દઈએ આપણે. અને મોરસ સરસ ગળી ગઈ જુઓ. અને હવે મૂકી દઈએ આપણે તવી. તવીને આપણે પાંખો દઈ દીધો છે. તવી છે આપણે પિત્તળની, અંદર કલી કરેલી છે. અને હવે નાખી દઈએ આપણે આ ઘી. આટલું નાખીએ આપણે, પછી જોહે તો નાખશું. અને આપણે ઘી ગરમ થઈ ગયું છે, આ રવો નાખી દઈએ. અને આપણે જો બે વસ્તુ હરખું થઈ ગયું છે, તો હવે આપણે આને ધીમા તાપે એમને ધીમે ધીમે હલાવવાનો છે. થોડો થોડો લાલ થાય પછી આપણે દૂધ નાખવાનું છે. જો ભાઈ આપણે થોડો થોડો રવો શેકાઈ ગયો છે. રવો ફૂલ શેકાઈ જાય એટલે ઘી છોડે, એટલે થોડો થોડો ઢીલો થતો જાય. અને પાછો આપણે ધીમા તાપે એમને શેકી છીએ એટલે બહુ સરસ થાય. અને ભાઈ આ આપણને ચૂલાની રસોઈ એ જ બધું યાદ આવે આપણને. આપણે સિટીમાં રહીએ પણ થોડુંક આપણને વાડીનું તે યાદ આવે, કેમ કે ઘણા ટાઈમ અહીંયા રહી ગયા આપણે, એટલે વાડી જેવું જીવન જીવવાની મજા ન આવે. જો ભાઈ આપણે ઘણો લાલ થઈ ગયો છે, તો આપણે કાજુ બદામના કટકા કરી નાખી દઈએ, એટલે એ હારો શેકાઈ જાય. અને આ રીતે ઘીમાં કાજુ બદામ હારો શેકાઈ જાય એટલે સરસ લાગે. અને આપણે કાજુ બદામ નાખ્યા તો હારો ધરાખે નાખી દઈએ. અને સુગંધ બહુ સરસ આવવા મળી છે, પણ એ તો અમને જ આવશે, તમને તો નહીં આવે. અને રવો શેકાય ને એટલે સુગંધ આવે જ, તે શેકાઈ ગયો એમાં આપણને ખ્યાલ આવી જાય. હું અને આમાં જો જરાક શેકાવામાં ફેર પડી ગયો હોય ને તો આ શેકણો લાગે. તો ધરાખઈ મસ્ત ફૂલી ગઈ ને. હવે આપણે આ દૂધ નાખી દઈએ. દૂધની અંદર આપણે ખાંડ નાખી દીધી છે, એટલે હવે જોવે ને એમ દૂધ નાખીએ આપણે. અને આ જગ્યાએ આપણે પાણી ગરમ કરીને નાખીએ તોય હાલે, એવું નહીં કે દૂધનો જ બનાવવાનું હોય. દૂધને પાણી હાલે, એકલા દૂધમાં હાલે અને એકલું પાણી હાલે. જે રીતે બનાવવો એ રીતે બને. સો આપણે દૂધ ગરમ કર્યું હતું એટલું બધું નાખી દીધું, તો આ રીતનો બન્યો છે, પણ સરસ બની ગયો છે. હવે આપણે એલચીનો પાવડર નાખી દઈએ.
હવે જો ભાઈ આપણે રવાનો શેરો બહુ સરસ બની ગયો છે, તો ઉતારી લઈએ અને આ કાહલામાં નાખી દઈએ આપણે, કેમ કે આઘું રાખીને નાખવો પડશે, કેમ કે આપણે કાંઠે તવીને ગારો હોય તો અંદર પડે. હવે આ રીતે આપણે દાબડી દઈએ. આપણે કાંઈ આના બટકા નથી પાડવા, કેમ કે આપણે મહેમાન આવ્યો હોય ને પીરસવાનો હોય ને એ રીતે હોય તો આપણે બટકા પાડવા પડે, પણ આપણે કાહલામાં આમ થાય તે બટકા હરખા ન પડે, એટલે આ રીતે રાખી દઈએ ને આપણે ઘરનાને બધાને ખાવાનો છે. અને હવે આપણે થોડીક ખ નાખી દઈએ માથે. એટલે આપણે અત્યારે નાસ્તો જ કરવાનો છે, તો નાસ્તામાં થાય જમાવટ. અને આપણે થોડોક પહેલાં લાલા ભગવાનને ધરી દઈએ. હલો, ગરમ ગરમ શેરો બની ગયો. અરે વાહ ભાઈ વાહ, સરસ લ્યો. શેરો હવે બની ગયો અને હકીકતમાં ગરમ ગરમ જ છે. તો ગરમ ગરમ શેરો છે ત્યાં આપણે ભાઈ અત્યાર સુધી બેઠા હતા. હું જોયું જાણ્યું એ તમને જરાક વાત કરી દઉં કે શેરો થોડો ઠરી જાય એટલે એટલો બધો ગરમ તો નહીં ખવાય. એટલે આમાં એવું છે કે ભાઈ ને આ શેરો બનાવતા હતા, હું અહીંયા ઘડીક લાંબુ ડેલ કર્યું, ઘડીક બેઠો, પણ પંખી હવારમાં કિલોલ કરે અને સાંજે પાછા જે આખો દિવસ એનો ઓલું કરીને થાક ઉતરે ને સાંજે કિલોલ કરે, એટલે સવાર સાંજ પંખી કિલોલ કરતા હોય. તો અહીંયા બાજુમાં ખિસકોલીઓ બોલતી હતી, મેના બોલતી હતી, બુલબુલ બોલતા હતા, સકલા બોલતા હતા, વારા ફરતી બધાના અવાજ સાંભળતો હતો અને મન પ્રફુલ્લિત થઈ જાય કે ભાઈ આપણે વાહ ભાઈ વાહ, પંખી બોલે અને આત્મો ખીલી જાય એવું લાગે હું આપણને. એટલે ભાઈ પંખીનો કિલોલ સાંભળ્યો અને ભાઈ મજા આવી. અને ઘણા દિવસે અહીંયા આવ્યા એટલે આ બધું સાંભળવા મળ્યું એટલે બહુ આનંદ થયો. અને અમારે ભાઈ કેતનભાઈ છે, અભયભાઈ છે, તો વારાફરતી ભાઈઓ ઉતારે અને એને બોલાવી આપણે. આવો કેતનભાઈ, આવો આજપા. બની ગયો એમને શેરો? હા, શેરો બની ગયો અને ગરમ છે. થોડાક વાટે બેઠા, ઘરે થોડોક પવન લાગે અને હાઈ ક્લાસ મજાની મજા આવે. હા. અને ભાઈ આમાં કહેવાનું થોડુંક કે ભાઈ મને તકલીફ હતી, મને મજા નહોતી, તારે કેતનભાઈએ જે વાડીનું કામ ઉપાડ્યું તો હું અહીંથી જોતો આવું અને જોયું મેં તો સિંગમાં હાઈ ક્લાસ ખડ લેવાય છે અને સોખી હાઈ ક્લાસ સિંગ છે, બધા ઝાડ રેડી છે. એટલે ભાઈ કેતનભાઈ, મનીષા એ અહીંયા રહ્યા, ઘણો ટાઈમ રહ્યા, વાડી હાંસવી. એટલે ભાઈ વાડી તે હાંસવો તો સારું રહે એની ઘોડે ભાઈ કેતનભાઈએ ઘણો એમાં ભોગ દીધો છે અને ઘણું વ્યવસ્થિત રાખ્યું છે. એટલે ભાઈ આપણે વાડીએ આવી એટલે મનને શાંતિ થાય કે નહીં, આપણે જે મૂકીને ગયા હતા એનું એ જ છે. અને ભાઈ દીકરાઓને આ લાઈન મળે અને શીખે તો એના માટે જિંદગીમાં અને ભવિષ્યમાં કાયમ લાગે. એટલે આ જે વાડીનું વાતાવરણ ને વાડીનું વાતાવરણ લેવું એ એમ નામ ન લઈએ કાંઈ, એમાં ભોગ દેવો પડે અને એ ભાઈ અમારે દીકરા ભોગ દે છે અને એ આપણે જોયું તો જ આ રીતે વાડી રહે, નકર ન રહે. કેમ ભાઈ કેતનભાઈ? ના ના, સાચી વાત કરી પપ્પા. અને આ તો આપણે વાડી પોતાની છે એટલે આપણે તો ધ્યાન રાખવું જ પડે. હા, આપણે જ કરવાનું છે. અને જે તમે જે આ ઊભું કર્યું છે બરોબર, તમારું સપનું હતું એક, તો હા. એ હવે આગળ વધારવું હોય. તમને આ તકલીફ થઈ બરોબર, ત્યાં નકર તો તમે કરતા જ હતા, પણ હવે હા. એ થઈ એટલે બધું આદરું છે તો પછી પાર તો પાડવું પડે ને. હા, અને અને એ ભાઈ આમાં અમારી જો ફરજમાં આવે. ટાઈમ આવે તો તકલીફ આવે તો તકલીફ 2, 4, 100 મહિના, 8 મહિના વધારે તકલીફ રહેતી નથી. તકલીફના ઘરે તકલીફને જવું પડે અને બાકી હોય એ જીવન પાછું થઈ જાય. એટલે એમાં ગભરાવાનું કે ચિંતા કરવાની ન હોય અને ટાઈમે જે થતું હોય એ કરે જાઓ એટલે તમારું કામ બધું ઓકે થઈ જાય. અને બાકી ભાઈ સમય આવે
તારે સમયમાં હારા મોડું બધું આવતું હોય એ સ્વીકારવું પડે. હા બરોબર ને ભાઈ? ના ના સાચી વાત છે. હાલ્યા જ કરે. કારણ કે જે સમયે તકલીફ આવી છે તો એ તકલીફમાંથી ઉગરવાને બદલે આપણે એ તકલીફને લઈને બેસી જઈએ તો હમુના પાછા જઈએ. પાછા એ ન કરાય. એની કરતા તકલીફ ને તે મટાડતી જવાની ને જે બીજું કામ હોય એ આપણે સંભાળવું પડે ને, નકર હા, તો એ બધું પાછું અટકી જાય. ના ના એ છે. હવે અભયભાઈ હારે થોડીક વાત કરી લઈ. હા લો હું શૂટિંગ ઉતારવા જાઉં. હા બની ગયો શેરો એમ ને? અરે શેરો બની ગયો હાઈ ક્લાસ, કેવી સુગંધ હા. આવતી હતી. મસ્ત હો. હવે આમાં ભાઈ અભયભાઈનું કામ એ તે બહુ આપણને વ્યવસ્થિત એ રીતે લાગ્યું કે ભાઈ જો મને તકલીફ હતી તો એક ભાઈને હાજર ઘરે હારે મારી હારે રહેવું પડે, તો અભયભાઈએ બહુ મહેનત કરી છે. જો દવાથી માંડીને બધું જે કાંઈ જોવે એ હાજર રાખ્યું અને કોઈ પણ જાતની કાંઈ તકલીફ પડવા ન દીધી અને મને તકલીફ હતી એ દેખાવા નથી દીધી. એ આ અભયભાઈ એટલે એને ઘરના કામમાં બધી વાતે ધ્યાન આપ્યું. કારણ કે કેતનભાઈ અહીંયા હોય એટલે અભયભાઈએ પૂરેપૂરી મહેનત કરી અને પૂરેપૂરું એમાં બતાવ્યું કે ભાઈ તકલીફ ઘરે આવી હોય તો કઈ રીતે રહેવાય અને કઈ રીતે આપણે તકલીફમાંથી બહાર પડવું અને જે ટાઈમે જે થતું હતું એ બધું કરવાનું હોય. તો બધી વાતે ખ્યાલ આવ્યો ને અભયભાઈ એ બધું કમ્પ્લેટ પૂરું પાડ્યું. એટલે ભાઈ અભયભાઈને ત્યાં જ આવ્યો એટલે મને એમ થયું કે ભાઈ વાત કરું થોડીક. એટલે એ રીતે બાકી ભાઈ અમારા પાછા ઘરના તો એ તો બધું કાર્ય કરતા જ હોય અને રસોઈથી માંડીને બધું એ જે મારે જોવે એ બધું પૂરું પાડતા હોય. એટલે ભાઈ એ તો બૈરાની તો આપણે વાત જ ન કરીએ કે ભાઈ એની માથે આપણને આદમીને જ્યારે તકલીફ હોય ત્યારે એને કઈ રીતની વિતન કઈ રીતનું એ પાર પાડવું એ બેનનું કામ છે. અને ભાઈ એ એવી રીતે પૂરું પાડે તારે થાય. હા હા ભાઈ જો વાત કરે એમ આપણે બે દીકરા બધું સરસ મજાનું ત્યાં અહીંયા કેતનભાઈ વાડી સરસ સંભાળે છે અને ત્યાં અભયભાઈ આપણે હારે હોય એટલે મનીષા હોય કારક એટલે આ રીતનું આપણે રેડી હાલે છે અને ભગવાનની દયા છે અને ભગવાનની આગળ એટલી જ માંગણી કરી કે હવને હાજા તાજા રાખજો. અને ભાઈ જો વાડીમાંથી અમે મોર આવ્યો છે હાઈ ક્લાસ મને અહીંથી દેખાય કેવો સરસ મોર આવ્યો. વાહ ભાઈ વાહ. અને આ પંખી જ્યારે મન ભાળે હેત ભાળે પ્રેમ ભાળે ન્યા પ્રેમથી પંખી આવતા હોય અને કિલોલ કરતા હોય ભાઈ. અને મને ભાઈ અત્યારે રિકવરી લગભગ 90% આવી ગઈ છે અને નાની મોટી રિકવરી અત્યારે મોટી રિકવરી બધી આવી ગઈ પણ નાના મોટું કાંઈક અમુક રહેતું હોય. કેમ અભયભાઈ? હા બરાબર છે. જે આપણે બધી મેન મુવમેન્ટ છે અંગની બધા ઓલી છે તો એ બધી આવી ગઈ છે અને ઝીણી ઝીણી મુવમેન્ટ બધી બાકી છે એ થોડોક ટાઈમમાં આવી જાય અને પછી પપ્પા વાડીએ આવી જાય અને આપણે પાછી જમાવટ કરશું પહેલાની જેમ. કા પપ્પા? અરે જમાવટ તો કરવાની જ હોય ને. અને આમાં એવું છે કે ભાઈ આપણે હાલતા હોઈએ તો જરાક આમાં ફેરફાર થાય ઓલું આ તે, તો આપણે એવું નથી કરવું. આપણે વ્યવસ્થિત થાય અને પછી વ્યવસ્થિત એ રીતે. બાકી અત્યારે જો બેઠો બેઠો તમારે અરે આનંદથી એન મજાની ટેસ્ટથી વાત કરું છું તો એ રીતે આપણે વાત કરીએ અને વિડીયો બનાવી એટલે જમાવટ થાય. અને હવે ભાઈ શેરો થોડોક ઠર્યો છે અને ભાઈ હવે શેરાની જમાવટ કરવી છે એટલે ભાઈ શેરો કેવો બન્યો એ તમને કહું. હવે લ્યો ભાઈ શેરો સરસ. એટલે ભાઈ સરસ હો ભાઈ, ઘણા ટાઈમે ખાધો અને સરસ મજા પ્રસાદમાં કેમ બન્યો હોય એ ટાઈપનો બન્યો છે. હા હો સરસ શેરામાં જમાવટ થઈ. ને એમાંય આ વાડીનું આવું વાતાવરણ પપ્પા હા મજા આવી જાય હો. કાંઈ ઘોંઘાટ સંભળાય નહીં. અહીંયા દેખાડો ન હોય, શાંતિ હોય એટલે તમે ખાવ પીવો એ ઉગે અને હા. બધું સારું લાગે અને જે વસ્તુનો ટેસ્ટ જોઈએ એ ટેસ્ટ તમને મળે. કારણ કે તમે જે તમારી ભાગદોડ વાળી જિંદગી છે ત્યાંથી ઘણી શાંતિ અહીંયા મળે. હા
તો જુઓ ભાઈ, આ વિડીયોમાં તમને કંઈક નવું જ લાગ્યું હશે, કારણ કે અત્યારે ઘણા સમયથી અમે બંને જણા જ વિડીયો બનાવતા હતા, પણ આજે અચાનક આપણે આ રીતનો પ્લાન બની ગયો અને મારે જવાનું છું, એટલે એમને ત્યાં મૂકતા આવ્યો અને પપ્પાને એને આંટો મારવાનો હતો એટલે લેતા આવ્યો. અને બાકી બપોરના સાંજ સુધી રહ્યા અને આપણે વાડીએ બેઠા, ઘણું આનંદ થયો એમને તે, અને ઘણું સારું લાગ્યું. અને શેરો બનાવ્યો મમ્મીના હાથનો, મારે ઘણા ટાઈમથી મમ્મીના હાથનું ખોવાનું નહોતું, આજે મોકો મળી ગયો એ તે. અને ભાઈ હવે આનંદથી રહ્યા, અને હવે ટાઈમ થાય એટલે ભાઈ પાછું અમારે ઘરે જવું જ હોય, કારણ કે દીકરીઓ ત્યાં હોય એટલે એકને તો ત્યાં ઘરે રહેવું જ પડે. એટલે કેતનભાઈ અમને મૂકી જાય અને મનીષાને લઈ જાય. અને ભાઈ આવી મજા માનભોગ શેરામાં હાઈ ક્લાસ. એટલે ભાઈ હવે મળશું આગલો વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો, સીતારામ. તો ભાઈ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ આપી દેજો. હવે મળશું આપણે આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો, સીતારામ.